નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। મતદાનના 2 દિવસ પહેલા જ પૂર્વ સાંસદ અશોક તંવર કોંગ્રેસમાં પરત ફર્યા છે। મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા। રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। તો આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે અશોક તંવર 1 કલાક પહેલા ભાજપના ઉમેદવાર માટે વોટ માંગી રહ્યા હતા, પરંતુ થોડા સમય પછી તેમનું મન બદલાઈ ગયું અને સ્વદેશ પરત ફરતા કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસે શોષિતો અને વંચિતોના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે અને સંવિધાનની રક્ષા માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે લડત આપી છે। અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ સાંસદ ડોક્ટર હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક તમારા આગમનથી દલિતોના અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવશે। અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે। તેમણે 5મી ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું। તેના પછી તે આપમાં જોડાઈ ગયા હતા। અશોક તંવર વર્ષ 2022માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા હતા। અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં હતા। ટીએમસી પહેલા તેઓ કોંગ્રેસમાં હતા। એક સમયે તેમની ગણતરી રાહુલ ગાંધીના નજીકના મિત્રોમાં થતી હતી। રાહુલ ગાંધીએ પોતે ફેબ્રુઆરી 2014માં તેમને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા। અશોક તંવર કોંગ્રેસમાં રાષ્ટ્રીય સચિવ અને યુથ કોંગ્રેસના પ્રભારી પણ રહી ચૂક્યા છે। પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચેના વિવાદ બાદ તેમણે 2019માં વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ વર્ષ 2009થી 2014 સુધી સિરસાથી સાંસદ પણ રહી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 2 દિવસ પછી 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ચૂંટણીના 2 દિવસ પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।